નમસ્કાર બાળ મિત્રો, સૌથી પહેલાં તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે છે મેં તમને જે આપણે સમય સંખ્યા છે એની જે મધ્ય કિંમત એક જે રીત છે, બે રીત છે આપણી પાસે, બરાબર છે. એને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો, સમછેદી બનાવો, પછી અંશનો જેટલી સંખ્યાઓ માંગી હોય એ મુજબનો તફાવત તમે રહેવા દો, બરાબર છે. અને બાકી જે છે એના અનુરૂપ તમે ચેક કરી લો, બરાબર છે. એ રીતે તમે કરી શકો છો. ઓકે, દરેક બાળ મિત્રો જોડાઈ જશે. ઓકે, તો મેં કીધું એ પ્રમાણે કે આપણે લાસ્ટ લેક્ચરમાં જે છે 1.2 એની અંદર અને એની પહેલા આપણે મધ્ય કિંમતની રીતે જે છે સમય સંખ્યાઓ શોધવાની કઈ રીતે શોધી શકીએ છીએ જેના વિશે પણ ડિસ્કશન કરેલી, બરાબર છે. અને એના પછી આપણે સ્વાધ્યાય 1.2 અને એનો પ્રશ્ન નંબર 1 સુધી જોયેલું છે. ઓકે, તો ચલો એનાથી નેક્સ્ટ આપણે આગળ પ્રશ્ન નંબર 2 થી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 2 સૌથી પહેલા શું કીધેલું છે કે -2 ના છેદમાં 11 -5 ના છેદમાં 11 -2 છેદમાં 11 -5 છેદમાં 11 -9 ના છેદમાં 11 અને શું કરવાનું છે? સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે, બરાબર છે. હવે જો લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે સંખ્યા રેખા ઉપર જે છે આપણે દર્શાવવાની, એની અંદર કોઈ નવી વસ્તુ આપણે કરવાની નથી, બરાબર. જે આપણે અગાઉના ધોરણમાં ભણ્યા છે, જે અપૂર્ણાંકો છે, આ તમે સંખ્યા જોઈ શકો છો એ અપૂર્ણાંકના સ્વરૂપમાં છે, બરાબર. તો મેં કીધું તો એ પ્રમાણે કે સમય સંખ્યાઓ શું છે? તો સમય સંખ્યાઓ પૂર્ણાંક, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક, દશાંશ બધાનું મિશ્રણ કેવું હોય ને તો આ સમય સંખ્યા છે. એટલા તેની અંદર જે આવવાની એ તો સમય સંખ્યા જોવાની ને, એ તો જે છે બાકીની જે તમે ભણી ગયા હતા, બરાબર છે, એ સંખ્યાઓ જોવાની. તો આ કેવી છે? આ અપૂર્ણાંક સંખ્યાઓ છે. તો આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો સૌથી પહેલા તો જો દરેકને ખ્યાલ છે કે -2 ના છેદમાં, અહીંયા મેં કીધેલું છે, ઓબ્ઝર્વેશન કરો પહેલા તો કે ત્રણેય માટે જો નિશાની બાદ કરતા, ઓકે, નિશાની પહેલા ધ્યાનમાં લેશો આ માઈનસ ની. પહેલા જો 2 ના છેદમાં 11, 5 ના છેદમાં 11 અને 9 ના છેદમાં 11 અશુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે ને, બરાબર છે. તો આની અંદર જે છે તમે જોઈ શકો છો કે અંશ કેવો છે? છેદ કરતા નાનો. મેં તમને પહેલા કીધેલું અશુદ્ધ શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક માટે શું હોય? તો કે હંમેશા એની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય, બરાબર. એની કિંમત કેવી હોય? 0 થી 1 ની વચ્ચે. જો નિશાની માઈનસ હોય તો 0 થી -1 ની વચ્ચે. ઓકે, તો બાકી જે છે દરેકમાં એ જ કરવાનું છે. તો અહીં પહેલા લખીએ કે અહીં -2 ના છેદમાં 11, -5 ના છેદમાં 11 અને -9 ના છેદમાં 11, અથવા એના માટે લખી શકીએ કે એ શુદ્ધ અપૂર્ણાંક હોવાથી તેની કિંમત 0 થી -1 ની વચ્ચે. જો તમારે એ રીતે લખવું હોય તો આ રીતે લખી શકો. પહેલા જે છે નાની સંખ્યા પછી મોટી સંખ્યા, -1 થી 0 ની વચ્ચે મળશે. -2 ના છેદમાં 11, -5 ના છેદમાં 11 અને -9 ના છેદમાં 11 ને સંખ્યા રેખા પર દર્શાવવા -1 થી 0 વચ્ચે કેટલા ભાગ કરવા પડે? 11 ભાગ કરવા પડે, બરાબર. ત્યારે જ આપણે દર્શાવી શકીએ ને. ઓકે, તો ચાલો હવે આપણે એને દર્શાવીએ. તો 11 ભાગ કરવા પડે. સંખ્યા રેખા અહીંયા દોરી દઉં, વચ્ચે 0. તો અહીંયા જો અહીંયા આપણે 1 દોરીએ, અથવા ચાલો અહીંયાથી સહેજ આગળ અહીંયા 1 રાખીએ. અહીંયા જે છે 2, અહીંયા 1. આ બાજુ કેવા આવે? તો આ બાજુ સંખ્યાઓ આવે માઈનસ. તો ચાલો હવે શું કરવાનું છે? તો કે મેં પહેલા કીધું એ પ્રમાણે અપૂર્ણાંક શુદ્ધ છે અને નિશાની ઋણ છે. તો શેની વચ્ચે આવશે? 0 થી -1, મતલબ આ બેની વચ્ચે આવશે. છેદમાં કેટલા છે? છેદમાં 11 છે. તો 11 સરખા ભાગ કરવાના
અને દરેકને ખ્યાલ છે કે 11 સરખા ભાગ કરવા હોય તો વચ્ચે એના વચ્ચે કેટલા કાપા કરવા પડે તો કે 10 કરવા પડે. તો જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર. આ 10 કાપા કરીએ તો હવે 11 ભાગ થઈ જશે. આ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ક્લિયર? એ થઈ ગયું. હવે શું કરવાનું જો -1 જે છે -1 ને -11 ના છેદમાં 11 કહેવાય. દરેકને ખ્યાલ છે અંશ અને છેદ સરખા હોય તો એની કિંમત 1 મળે. નિશાની પછી ધ્યાનમાં લેવાની બરાબર. -11 ના છેદમાં 11 છે પણ પહેલા બંને અંશ અને છેદ સરખા છે. જવાબ તમને મળે 1 બરાબર. અને આ નિશાની માઈનસ ની આગળ લગાવી દો. નિશાનીને ભૂલવાની નહીં બરાબર. હાથી દોરો તો જોડે શૂન્ય દોરવી પડે કારણ કે હાથી લાગે નહીં. તો એ રીતે જ્યારે સંખ્યા લખો ત્યારે નિશાની લગાવવી પડે. અને આ જે છે એ થાય 0 ના છેદમાં 11. ઓકે. હવે જે છે શું કરવાનું તો કે જો ક્રમશઃ આપણે ચાલે જવાનું જે રીતે તમને ફાવે. જો ચડતો ક્રમ આ રીતે કહેવાય બરાબર છે. તો ક્રમશઃ તમારે ચાલે રાખવાનું. -11 ના છેદમાં 11 એના પછી શું આવે -10 છેદમાં 11 આ આવશે -9 છેદમાં 11. જો અહીંયા તમને સમજાય એટલા માટે હું જે સંખ્યા છે ઉપર નીચે લખું છું બરાબર. કારણ કે બોર્ડમાં જે છે જગ્યા આપણે ઓછી મળે એટલા માટે. અને નહીંતર પછી બાકી દાખલા નહીં સમય એટલા માટે. તો -8 ના છેદમાં 11 પછી અહીંયા -7 ના છેદમાં 11 -6 છેદમાં 11 -5 છેદમાં 11 -4 છેદમાં 11 -3 છેદમાં 11 -2 છેદમાં 11 -1 છેદમાં 11 અને લાસ્ટમાં જે છે આપણું 0 ના છેદમાં 11 એ હતું તો આપણને મળી જશે. ઓકે. હવે ચલો આપણું બાકીનું કામ પૂરું થઈ ગયું. હવે શું કરવાનું છે તો ફક્ત અને ફક્ત સંખ્યાઓ દર્શાવવાની છે. તો કઈ કઈ સંખ્યા છે -2 ના છેદમાં 11 અહીંયા જો -2 ના છેદમાં 11 એને સંકેત બિંદુ કયું છે તો આ કહેવાય. દર્શાવી દો આને -2 ના છેદમાં 11. ઓકે. જો આ બધી વસ્તુ તમે શીખેલા છો એટલા માટે. નહીંતર હું તમને જે છે વધારે એક જેને કહી શકે કે અહીંયા વધારે લાંબી આકૃતિ દોરી નહીં શીખો પણ આ બધી વસ્તુ તમે ઓલરેડી શીખીને જ આવ્યા છો બરાબર. આ તમે છઠ્ઠામાં શીખી ગયા છો પૂર્ણાંક સંખ્યાઓને. તો -2 ના છેદમાં 11 આ બિંદુ થયું. ઓકે. એના પછી જો કયો લીધો છે -5 ના છેદમાં 11 તો -5 ના છેદમાં 11 ના સંકેત બિંદુ આ થાય. અને પછી છે -9 ના છેદમાં 11 તો -9 ના છેદમાં 11 ને સંકેત બિંદુ કયું થાય તો કે આ થાય બરાબર. તો સંખ્યા રેખા ઉપર દર્શાવો એટલે આપણે દર્શાવી શકીએ. માટે લખી દઈએ માટે આ રીતે સંખ્યા રેખા પર -2 ના છેદમાં 11 -5 ના છેદમાં 11 અને -9 ના છેદમાં 11 નું નિરૂપણ કરી શકીએ. ઓકે. જો થોડું ઘણું વર્ણન જે છે એનું કરવું પડે બરાબર. ડાયરેક્ટ એવું નહીં કે તમે અહીંયા જે છે સંખ્યાઓ લખેલી એને દર્શાવી દો. તો થોડું ઘણું જે છે એના વિશે લખો તો કંઈક વધારે સારું. અત્યારથી તમને પ્રેક્ટિસ છે તો આગળ જે છે જેમ તમે ઊંચા લેવલે આવતા જાઓ ઊંચા ધોરણમાં આવતા જાઓ એ પ્રમાણે તમને વધારે સરળ રહે. ઓકે. ચલો એનાથી આગળ ત્રીજો પ્રશ્ન શું કીધું છે 2 થી નાની હોય 2 થી નાની 5 સમમેય સંખ્યાઓ લખો. 2 થી નાની હોય તેવી 5 સમમેય સંખ્યાઓ લખો. હવે જો દરેકને ખ્યાલ છે મેં અગાઉ કીધેલું છે સમમેય સંખ્યાઓ જે છે કોઈ પણ બે સંખ્યાની વચ્ચેની વાત કરીએ તો દરેકને ખ્યાલ છે આ વસ્તુ મેં 10 વાર રિપીટ કરી હશે કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચેની વાત કરો તોય તે તમને જે છે જેમ મેં તમને આ ઉદાહરણ આપેલું 1 અને 3 બંને પૂર્ણાંકો છે. પૂર્ણાંકોની વચ્ચે આવતા અહીંયા તમે જુઓ કે આની વચ્ચે કેટલા પૂર્ણાંકો આવે તો દરેકની ખ્યાલ છે 2 જ આવે. એક જ પૂર્ણાંક મળે કયો તો કે 2. આના સિવાય મળે નહીં. પણ જો આપણે વાત સમમેય સંખ્યાઓની કરીએ તો દરેકને ખ્યાલ છે સમમેય સંખ્યાઓ કોઈ પણ બે સમમેય સંખ્યાઓની વચ્ચે આવતી સમમેય સંખ્યાઓ જો તમારે શોધવી અસંખ્ય મળે ઢગલો મળે બરાબર. ઉદાહરણ મેં તમને આપેલા છે એના કે ભાગ્યા 10 કરો તો તમને થોડી વધારે સંખ્યાઓ મળે. ભાગ્યા 100 કરો તો કંઈક વધારે સંખ્યાઓ એ રીતે. તો 2 થી નાની 5 સમમેય સંખ્યાઓ લખવી હોય તો મેં તમને પહેલા જ કીધું અહીંયા તો જો લિમિટેડ નથી આપી તમને કે 8 થી આની વચ્ચે. ઓકે. લિમિટ તો કઈ આપી નથી. 2 થી નાની ગમે તે લખી શકો. તમને દરેકને ખ્યાલ છે કે સમય સંખ્યામાં જે છે તમે પૂર્ણાંકે લખી શકો
પ્રાકૃતિક અને પૂર્ણ નથી લખતો કેમ કે એનો સમાવેશ પૂર્ણાંકમાં થઈ છે અને અપૂર્ણાંક પણ લખી શકો ઓકે દશાંશ પણ લખી શકો જો પ્રાકૃતિક અને પૂર્ણ છે એની અંદર જે છે એ પૂર્ણાંકમાં એનો સમાવેશ થઈ જાય છે બરાબર તો એનું પૂર્ણાંક લખીએ તો ચાલે અને દશાંશ જે છે એ અપૂર્ણાંકનું જે સ્વરૂપ છે દશાંશ શું છે અપૂર્ણાંકનું જે સ્વરૂપ છે અંશને છેદ વડે ભાગો ત્યારે તમને દશાંશ સંખ્યાઓ મળે ઓકે તો મેઈન તો જે છે આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક બે સંખ્યાઓ સમાવેશ જે છે સમય સંખ્યામાં થાય તો એમાંથી તમે કોઈ પણ લખી શકો 2 થી નાની 5 સમય સંખ્યાઓ અસંખ્ય લખી શકો પહેલા તો એ લખી દઈએ કે 2 થી નાની હોય તેવી સમય સંખ્યાઓ કેટલી મળે તો કે અસંખ્ય મળે બરાબર છે માટે તમે 2 થી નાની કોઈ પણ 5 સમય સંખ્યાઓ લખી શકો બરાબર કોઈ પણ જે છે સમય સંખ્યા તમે લખવી હોય 2 થી નાની એવી લખાય બરાબર તમને એમ ઈચ્છા થાય બધા પૂર્ણાંક લખવા છે -2 -3 -4 જે લખવું એ લખી શકો ઓકે માટે -2 થી નાની હોય તેવી સમય સંખ્યાઓ માઈનસ ચલો આપણે અલગ અલગ લખીએ તો 0 લખાય બરાબર છે 1 લખાય માઈનસ માં લખો -1 લખાય અપૂર્ણાંકમાં લખો -1/2 -5/8 હવે ગમે તે સંખ્યાઓ તમે લખી શકો ઓકે કરેક્ટ કરીને મેં કીધું એ પ્રમાણે અસંખ્ય સમય સંખ્યાઓ લખી શકે તમને જે અનુકૂળ લાગે એ લખો પછી એવું નહીં માનવાનું કે એક્ઝામમાં પૂછે તો કે આ લખી છે તો આ સંખ્યા લખી બરાબર તમને અનુકૂળતા મુજબ લખી શકો કારણ કે અસંખ્ય આવે છે તો તમારે જે મરજીમાં હોય એ લખી શકો બરાબર છે ચલો એના પછી ચોથો પ્રશ્ન ચોથો શું કીધેલું છે -2/5 અને 1/2 વચ્ચે આવતી કેટલી સંખ્યાઓ 10 સમય સંખ્યાઓ -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ હવે જો મેં તમને પહેલા જ કીધું હતું કે જ્યારે વધારે સમય સંખ્યાઓ કીધી જો એકાની બે કીધી હોત કે આ બે વચ્ચે આવતી છે તો મેં તમને કીધેલું કે જો મધ્ય કિંમતની રીતે જે આપણે શોધતા બરાબર તો એ રીતે તમે શોધી શકો પણ જ્યારે વધારે કીધી હોય જેમ કે અહીંયા 10 સમય સંખ્યાઓ કીધી છે બરાબર તો હવે 10 સમય સંખ્યાઓ જ્યારે તમે મધ્ય બિંદુની રીતે શોધવા જાઓ તો કેટલી વાર લાગે તો કે એના સ્ટેપ્સ જે છે 7 થી 8 સ્ટેપ્સ થાય એ રીતે તો આપણે કરી જ ના શકીએ બરાબર કેમ કે દાખલો ખૂબ લાંબો થઈ જાય અને વ્યર્થ થાય મેઇન વસ્તુ એ છે કે આપણી જોડે જે એના રિલેટેડ સાચી મેથડ છે તો આપણે એ રીતે ગણીએ તો વધારે સરળ રહે ઓકે તો દરેકને ખ્યાલ છે સૌથી પહેલા શું કરવાનું તો કે જે બે સંખ્યાઓ આપેલી છે સમય સંખ્યાઓ એને સૌથી પહેલી વસ્તુ સમછેદી બનાવવા પડે ઓકે સમછેદી દરેકને ખ્યાલ છે છઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા છો છેદ સરખા હોય એવી સંખ્યાઓ સમછેદી સંખ્યાઓ બરાબર તો કે પહેલા લખી દઈએ અહીં -2/5 અને 1/2 વચ્ચે 10 સમય સંખ્યાઓ મેળવવા બંને સંખ્યાઓને સમછેદી બનાવવી પડે ઓકે સમછેદી કઈ રીતે બનાવીએ છીએ દરેકને ખ્યાલ છે લસા લઈએ છીએ આપણે શું કરીએ છીએ કે લસા
છેદનો બંને સંખ્યાઓ માટે છેદનો લસાઅ 10 છે માટે શું કરીએ તો કે બંનેને છેદમાં પહેલા 10 આવતું હોય ને એવી સંખ્યામાં રૂપાંતરિત કરી દો. ઓકે, માટે -2/5 આ સંખ્યા આપેલી છે તો બરાબર જો 5 ને શેના વડે ગુણીએ તો 10 આવે તો 5 ને 2 વડે ગુણવા પડે તો 5 ગુણ્યા 2 અંશમાં કેટલા આપેલા છે -2 અથવા જો તમે -2 ને આ રીતે ન લખવા માંગતા હોય તો આગળ -2 નિશાની કરી દો તોય ચાલે. -2 ગુણ્યા અંશને 2 વડે ગુણ્યા બરાબર છેદને 2 વડે તો અંશને 2 વડે ગુણવા પડે. અહીંયા શું આવે -4/10. ઓકે, આપણને કિંમત મળી ગઈ. અને એ જ રીતે 1/2 એને તે છેદમાં 10 લાવવા છે એના વડે ગુણવા પડે તો 5 વડે 2 ગુણ્યા 5 કરો છેદને 5 વડે ગુણ્યા તો અંશને 5 વડે ગુણવા પડે. શું મળે 5/10. બરાબર છે. હવે જે છે ને તમારે શું કરવાનું છે કે હવે આપણે પહેલા શું કરવાનું તો કે જો બંને સમછેદી થઈ ગયા જો 5/10 અને -4/10. ઓકે, હવે શું કરવાનું તો કે સૌથી પહેલા નજર કરવાની અંશ ઉપર. જો અંશનો જે છે બે સંખ્યાઓ જે અંશમાં અંક આપેલા છે એનો તફાવત જેટલી તમને વચ્ચે સમય સંખ્યાઓ કીધી છે એટલી હોવી જોઈએ. ઓકે, તો જો અહીંયા તમને સમય સંખ્યાઓ કેટલી કીધી છે 10 કીધી છે ને તો એના વચ્ચે મિનિમમ જે છે તમારે એમ નજર કરી લેવાની કે એના વચ્ચે કેટલી સંખ્યાઓ હોવી જોઈએ તો કે તમને 10 સમય સંખ્યાઓ મળતી હોવી જોઈએ. ઓકે, તો ચલો એને જોઈ લઈએ. સૌથી પહેલા તો અહીંયા તમે જો તો -4 થી +5 ની વચ્ચે -4 થી લઈને +5 ની વચ્ચે નજર કરો તમે તો -4 પછી શું આવે તો કે -3 -2 -1 0 1 2 3 4 આટલી સંખ્યા આટલા અંશ વચ્ચે આવે. બરાબર છે બંને માટે. તો આ કેટલા થાય ગણો 1 2 3 4 5 6 7 ને 8 ઓછા પડશે તો શું કરો તો કે ફરીથી જે છે કોઈ એનાથી આગળ એક સંખ્યા વડે ગુણો. બરાબર છે. તો શેના વડે ગુણી શકો તો કે બંનેને જે છે અહીંયા 10 છે એની જગ્યાએ તમે 20 લાવી દો. બરાબર છે. તો આ થઈ જાય -8/20 અને એના પછી આ સંખ્યા થઈ જશે 10/20. હવે તો જોઈ શકો ને કે આ માઈનસ છે આ પ્લસ છે આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ જે છે એના અંશ જોશો તો તમને 10 જેટલા તો મળી જશે. ઓકે, તો આપણે એ જ કરી દઈએ. તો શું કરવાનું તો કે હવે -4/10 અને 5/10 વચ્ચે 10 સમય સંખ્યાઓ મેળવવાની છે માટે -4/10 શું કરો છેદમાં 20 લાવવા છે તો ગુણ્યા 2 કરો તો -4 ગુણ્યા 2 કરવા પડે તો એ થાય -8/20 અને બીજી સંખ્યા છે 5/1 પ્લસ છે 5/10 બરાબર 10 ગુણ્યા 2 5 ગુણ્યા 2 શું મળે બરાબર મળે 10/20. બરાબર. હવે આપણને આપણી જે છે કિંમત મળી ગઈ તો આ -8/20 અને 10/20 તો કે હવે -8/20 અને 10/20 વચ્ચેની 10 સમય સંખ્યાઓ આ મુજબ છે. શું કરીએ લખી દઈએ ક્રમશઃ લખતા જઈએ -7/20 -6/20. જો તમે આની વચ્ચે થોડી 10 થી વધારે સમય સંખ્યાઓ મળશે. બરાબર. તો -8 અને 10 ની વચ્ચે જે છે તમને વધારે સંખ્યા મળશે તો જે છે એમાંથી તમે કોઈ પણ 10 લખી શકો. -5/20 -4/20 -3/20 -2/20 -1/20 એટલે મળી જાય 2 3 4 5 6 7 8 એના પછી 1/20 અને 2/20 મળે અથવા આટલી સંખ્યા.
બરાબર. એનાથી આગળ તમારે લખ્યું તો 3/20 ને એ રીતે તમે લખી શકો. બરાબર છે. કોઈ પ્રશ્ન ના રહે 3/20 ની જગ્યાએ તમે કદાચ બીજી સંખ્યાઓ પણ લખો તો. ઓકે, ચાલો હવે આટલું જોઈ લીધું, આ સંખ્યાઓ જોઈ. બરાબર. પ્રશ્ન નંબર 4 સુધી જોયું આપણે. ચાલો પ્રશ્ન નંબર 5 માં પણ એકાદો પ્રશ્ન આપણે જોઈ લઈએ. જો કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. પેલા સ્ક્રીનશોટ જે બાળકોને લેવો હોય લઈ લો આ દાખલા માટે. ઓકે, ચાલો આપણી જોડે 5 મિનિટનો સમય છે તો આપણે પાંચમાના જે છે એકાદો પ્રશ્ન જોઈ લઈએ. પાંચમા માટે પહેલો જો અહીંયા શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આપણી 5 સમય સંખ્યાઓ આપવાની છે. પહેલી સંખ્યા છે 2/3 અને 4/5. બરાબર. ચલો એના વચ્ચે આપણી 5 સમય સંખ્યાઓ લેવાની છે. બરાબર. તો કે 2/3 અને 4/5 ને સમછેદી બનાવીએ માટે લસા કેટલા આવે? 3 ને 5 15 લસા આવે. 3 ને 5 કરો તો 3 ને 5 ના લસા તો 2/3 બરાબર. 3 ને 5 વડે ગુણો, 2 ને 5 વડે ગુણવા પડે કેટલા આવે? 10/15 અને 4/5 બરાબર 5 ગુણ્યા 3 કરો ત્યારે 15 મળે. 4 ગુણ્યા 3 કરવો પડે 12/15. પહેલા તો સમછેદી બની ગયા. સમછેદી બને હવે શું કરવાનું છે તો કે આપણે સમય સંખ્યાના વચ્ચે કેટલી કીધી છે? 5 કીધી છે. તો જોઈએ 10 અને 12 અંશ જોવાના. સમછેદી બન્યા પછી તો અંશમાં બંને વચ્ચે કેટલા અંશ માટે વચ્ચે એક સંખ્યા કેટલી આવશે? 1 જ આવશે. તો હવે આને કંઈક વધારે વડે ગુણવા પડે. જો હજુ તમે છેદમાં 30 લાવો તો અહીંયા શું થાય તો કે 20/30 એવું મળે અને આ થાય 24/30. તો એ કયું અંશ વચ્ચે તફાવત 5 નો નહીં રહે તો શું કરીએ? એમથી વધારે અથવા ચલો એને ડાયરેક્ટ 4 વડે ગુણી દઈએ તો 15 × 60 એટલે આ કેવો મળશે કે 40/60 અને 48/60 મળશે. બરાબર. તો એટલા માટે જે છે તમને બંને વચ્ચેનો તફાવત જોવા મળશે. તમે તમારી સરળતા માટે જો તમને એવું લાગે કે મારે 10 વડે ગુણી દેવા છે. બરાબર. આને તમને એવું લાગે કે મારે 10 વડે ગુણી 100/150 અને 120/150 આ રીતે લખવું છે તોય તમે લખી શકો. ખોટું કઈ છે જ નહીં. બરાબર. એ તમને કીધું સમય સંખ્યાઓ તો અસંખ્ય મળે તમે ગમે તે રીતે શોધી શકો. પણ આપણે જે છે જનરલી નાના જે હોય ને મળતો એના આધારે કરીએ છીએ. બરાબર. સંખ્યાના આધારે. તો સૌથી પહેલા તો કે હવે 10/15 અને 12/15 માટે બધું ગણન હવે નથી કરતા. બરાબર. દરેકમાં 10/15 બરાબર 4 વડે ગુણીએ તો 15 × 4 છેદને 4 વડે ગુણ્યા અંશની ગુણો પડે 40/60 અને એના પછી 12/15 બરાબર 15 × 4 12 × 4 48/60. હવે 5 સમય સંખ્યાઓ લેવાની છે બંને વચ્ચે આવતી. હવે 2/3 બરાબર કેટલા મળ્યા? 40/60 અને 4/5 બરાબર 48/60 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ જે તમારે લખી શકો. બંને વચ્ચે 7 આવે એમાંથી ચાલો કરો ક્રમશઃ 41/60 42/60 43/60 44/60 45/60 બરાબર. આ થઈ ગઈ 5. તો આ તમે લખી શકો. ઓકે. આ થઈ ગઈ એના વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ. ચલો એના પછી છે બીજો પ્રશ્ન. ચલો ફટાફટ બીજો પ્રશ્ન જોઈ લઈએ.
ફરીથી એક માઈનસ છે, એક પ્લસ છે, ઋણ 3/2 અને 5/3 બંને માટે શું કરી શકાય? 5 સમય સંખ્યાઓ લેવાની છે. તો કે સૌથી પહેલા સમછેદી બનાવવા પડે. જો અહીંયા આપણે વર્ણન નથી કરતો કારણ કે આ જ મેથડના આપણે 3 થી 4 દાખલાઓ જોઈએ. તો હવે દરેકને એ તો ખ્યાલ આવે કે બરાબર -3/2 બંને માટે લસા જો 2 અને 3 નો લસા આવે 6, 2 ને 3 વડે ગુણો તો -3 ને 3 વડે ગુણો પડે તો -9/6 અને 5/3 બરાબર 3 ને 2 વડે ગુણો તો 5 ને 2 વડે ગુણો પડે બરાબર છે તો મળે તમને 10/6. ઓકે, તો હવે જે છે બંને થઈ ગયા સમછેદી. હવે શું કરવાનું? તો કે હવે તો એક માઈનસ છે, એક પ્લસ છે, તો આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ 5 તો તમને આરામથી મળી જશે. તો હવે જે છે એને કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી. બરાબર, તો કે માટે -9/6 અને 10/6 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખી દઈએ. ચલો એના પછી -7/6 એનાથી વચ્ચે આગળ પણ આવે જેટલી કીધી એ પ્રમાણે લખી શકે. ઓકે, ચાલો હવે દરેકને ખ્યાલ આવી ગયો છે. તો આની અંદર જે છે અગાઉના આપણે જે છે પ્રશ્ન નંબર 4 જોયો, પાંચમાના પણ 2 પ્રશ્નો જોયા અને જે છે હવે ફક્ત એક ત્રીજો બાકી રહે છે 1/4 અને 1/2 આટલું છે. બરાબર, તો આને તે બંને પ્લસ છે એકદમ સરળ રહે. છેદમાં અને 4 લઈ લો તો આ 1/4 આ થશે 2/4. પછી જે છે 5 સમય સંખ્યાઓ લેવાની છે. તો અંદાજે તમે જે છે એને 5, 6 એ રીતે વડે ગુણીને જોઈ લેજો અંશ તમને વચ્ચે એના વચ્ચે મળે છે કે નહીં એ રીતે. બરાબર, તો ચલો હવે દરેકને ખ્યાલ આવી ગયો છે. તો આપણે જે છે તમારે પ્રશ્ન નંબર 5 સુધી જોયું તો એને જે છે પ્રશ્ન નંબર 5 સુધી પૂરા કરી દેવાના રહેશે. બરાબર છે, ચલો બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચર